શ્રી કૃષ્ણ પરમાત્માના મતે સગુણ સાકારના ઉપાસકો શ્રેષ્ઠતર છે નિર્ગુણ નિરાકારના ઉપાસકોથી. એનું કારણ સમજાવતા પરમાત્મા કહે છે, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ અવ્યક્તા હિ ગતિર્દુઃખમ દેહવદ ભિરવાપ્યતે. ક્લેશ અધિક છે એનો અર્થ એ થયો કે જે સગુણ સાકારનો ઉપાસક છે એ ઉપાસનામાં કંઈ વિઘ્ન કે ક્લેશ કે તકલીફ નથી એવું નહીં. વિઘ્ન તકલીફ એટલે વિઘ્ન તકલીફ આવવા નહીં લાગે. સગુણ સાકારની ઉપાસના જે છે, અનુષ્ઠાન જે છે એ આચરવું પણ અઘરું છે, એટલું સહેલું નથી. કેમ? નિત્યયુક્તા ઉપાસતે, નિત્ય રહેવું પડશે પરમાત્માના ચિંતનમાં. દરેકે દરેક જે કંઈ પણ કર્મ કરો એ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવા પડશે. જે કંઈ પણ કર્મ કરો એ ફળની આસક્તિ વગર કર્મ કરવા પડશે. પરમાત્મામાં પરમ શ્રદ્ધા રાખવી પડશે. જે કંઈ પણ આવી પડે, જે કંઈ પણ આવી મળે એ ઈશ્વર તરફથી છે એમ પ્રસાદ બુદ્ધિથી આખું જીવન જીવવું પડશે. દરેક ક્ષણ જીવવી પડશે. એવું નહીં કે દિવસના 1 કલાક કે 2 કલાક કે પૂજા કરો ત્યારે નહીં. માટે કહ્યું છે કે એ પણ અઘરું છે. તો જો સગુણ સાકારની ઉપાસના પણ એટલી સહેલી ન હોય તો નિર્ગુણ નિરાકારની ઉપાસનામાં ક્લેશ ન થાય એવું તો ન જ બને. તો અવ્યક્તમાં આસક્ત જે ચિત્ત છે, અવ્યક્તની ઉપાસના જે કરે છે એ કયા પ્રકારના ક્લેશ પામે છે એની વાત બીજા અધ્યાયમાં 60મા શ્લોકમાં પરમાત્માએ કરી છે. યતતોયપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથિની હરંતિ પ્રસભમ મનઃ. શું કહ્યું? યતતોયપી કૌંતેય. કોણ? વિપશ્ચિત જે છે, જે વિવેકપૂર્ણ છે, વૈરાગ્યપૂર્ણ છે, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે, ચિત્ત જેનું શુદ્ધ થયેલું છે એવા એ શુદ્ધ ચિત્તવાળાને પણ ઇન્દ્રિયાણી પ્રમાથિની, ઇન્દ્રિય એટલી પ્રબળ છે, વિષયના સંપર્કમાં જ્યારે પણ આવે છે ત્યારે બળપૂર્વક મનનું મથન કરી નાખે છે, મનને બળ જબરીથી ત્યાં લઈ જાય છે અને એ ભોગ કરાવ્યા વગર રહેતી નથી. ખૂબ દુષ્કર છે આ ઇન્દ્રિયને રોકવી, આ મનને રોકવું. એ વિપશ્ચિત વિવેકપૂર્ણ થયા પછી પણ, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીત્વ મળ્યા પછી પણ. માટે જ આ પહેલાંના પ્રવચનમાં પણ કહ્યું હતું કે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુતા 100% 24/7 ઓલ ધ ટાઈમ ટિલ યોર લાસ્ટ બ્રેથ. તમારા છેલ્લા શ્વાસ સુધી આ કાયમ રહેવું પડશે. સ્થિતપ્રજ્ઞના જે લક્ષણ છે બીજા અધ્યાયમાં એ હંમેશ માટે રહેવા જોઈએ, થોડીક ક્ષણ માટે નહીં, માત્ર તમે જ્ઞાન આપો ત્યારે નહીં. તો આ એક વાત છે. બીજો ક્લેશ ક્યાં છે? બીજો ક્લેશ ક્યાં આવે છે કે થોડુંક જ્ઞાન સાંભળી લીધું, નિર્ગુણ નિરાકારનું જ્ઞાન તમે પ્રાપ્ત કરવા લાગ્યા, ઓફકોર્સ ચિત્તશુદ્ધિ પણ કરી રહ્યા છો, પણ જેવું આપણે કહીએ ને અધૂરો ઘડો ઘણો છલકાય. હા, જ્ઞાન હજુ શ્રવણ જ કર્યું છે, અદ્રઢ છે, આત્મસાત નથી થયું, પણ એવો સાધક, એવો મુમુક્ષુ, એવો મોક્ષાર્થી એને પરમાત્મા અહીંયા ચેતવી દે છે કે સાચવી લેજે. કયો ક્લેશ તને આવશે? જેવું તું નિર્ગુણની ઉપાસના શરૂ કરીશ, સગુણ સાકારવાળાની તું મજાક ઉડાવવા લાગીશ, સગુણ સાકારવાળાને તું નીચા માનવા લાગીશ, અને પરમાત્માના ભક્તને કોઈ ભૂલથી પણ મજાક કરે કે નીચો પાડે કે એને હેરાન કરે, એની મશ્કરી કરે તો એને પરમાત્મા ક્યારેય છોડતો નથી. ભલે તમે નિર્ગુણ નિરાકારના ઉપાસક હો, પણ તમારા જીવનમાં એ પરબ્રહ્મનું અંતિમ જે સુખ છે, જીવ બ્રહ્મ ઐક્યનું જે સુખ છે, એનાથી પરમાત્મા તમને વંચિત જ રાખશે. કેમ? કારણ કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરી એનો અર્થ એ નથી કે તમે અહંકાર કરો, હા, ભક્તિ કરવાવાળાની મજાક ઉડાવો. અને સૌથી મોટી ભૂલ, થોડુંક જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, થોડું શ્રવણ કરી લીધું કે તરત જ ગુરુ બનવાની ભૂલ કરી બેસે છે. સાધક
સિદ્ધ, મુમુક્ષુ, મોક્ષાર્થીએ આ ઘણું ધ્યાન રાખવા જેવું છે. શિષ્ય બનો, શિષ્ય વર્ષો સુધી રહો, 20-25 વર્ષ સુધી, 30 વર્ષ સુધી શિષ્ય રહો. પછી જ્યારે અધિકારી કોઈ આવે, જ્યારે તમે તમારા જ્ઞાનમાં તમને એવું લાગે કે હવે કોઈ ડગાવી શકે એમ નથી, હવે ઇન્દ્રિય કોઈ પણ વિષયમાં જઈને મારા મનને ખેંચી શકે એમ નથી, એવો દ્રઢ નિશ્ચય તમારો જ્યારે થઈ જાય ત્યારે જ ગુરુ બનવાની તકલીફ લેજો, બાકી નહીં. તરત જ થોડું સાંભળ્યું 2-4 વર્ષમાં ગુરુ બની ગયા, ગુરુ બનવાની ઉતાવળ ન કરતા. તો શું થાય છે? પોતાને માની લે છે કે હું હવે પરમાત્મા થઈ ગયો, બ્રહ્મ થઈ ગયો, અને વિષયોના ભોગમાં છૂટ લેવા લાગે છે. કેમ છૂટ લેવા લાગે છે? મને કંઈ અડે કરે નહીં, હું તો બ્રહ્મ છું. અને આ તમારા પતનનું કારણ થઈ જાય છે, માટે ક્લેશ છે. માટે કૃષ્ણ પરમાત્મા અહીંયા કહે છે, ચેતવે છે આપણને, સિદ્ધને પણ ચેતવે છે, સાધકને પણ ચેતવે છે. ભગવદ્ ગીતા બંને માટે છે, સાધક માટે છે, સિદ્ધ બનવા માટે, અને સિદ્ધ માટે એનું સિદ્ધત્વ કાયમ ટકાવી રાખવા માટે, સ્થિતપ્રજ્ઞત્વ કાયમ ટકાવી રાખવા માટે પરમાત્મા થોડે થોડે, જો બીજા અધ્યાયમાં કહ્યું, પછી 12મા અધ્યાયમાં હજુ પણ એ જ વાત કરે છે, ચેતવે છે. અને આ જે દેવવાણી છે, આ સમાધિ ભાષા છે, ગૂઢ ભાષા છે, પરોક્ષ છે આ ભાષા, માટે એ પરોક્ષ અર્થ પરમાત્મા પોતે જ ખોલે છે. એ પોતે જ્યાં સુધી ન ખોલે ત્યાં સુધી આપણને પણ સમજાય એવું નથી. માટે આ જે ચેતવણી છે પરમાત્માની, એને આપણે ખૂબ જ સિરિયસલી, ખૂબ જ ગંભીરતાથી લેવાની છે. આ વધારે અઘરું છે એવું ઉપનિષદ પણ કહે છે. માટે જ, અને ભગવદ્ ગીતા એટલે યાદ રાખીએ હંમેશા, શ્રીમદ ભગવદ્ ગીતાશુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. આ ઉપનિષદ વિદ્યા છે, બ્રહ્મ વિદ્યાનો અર્ક છે. ઉપનિષદ શું કહે છે? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ની બોધત, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા, દુર્ગમ પથસ્તત કવયો વદંતી. શું કહ્યું? દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ પથ દુર્ગમ છે. શુરસ્ય ધારા, છરીની ધાર ઉપર ચાલવા જેવું છે, ખૂબ અઘરું છે. 2 ક્ષણ માટે તમે માની લો કે હું શુદ્ધ ચિત્ત છું, હું પરમાત્મા થઈ ગયો, ત્રીજી ક્ષણે જતું રહે છે મન વિષયોમાં. માટે એની દુર્ગમતા અહીંયા છે આપણું. અને માટે જ ભક્તિ યોગ કરાવીએ છીએ, માટે જ આલંબન આપીએ છીએ, તમારા મનને ટ્રેન કરીએ છીએ, શાંત કરીએ છીએ. સગુણ સાકાર ભક્તિની કોઈ દિવસ મશ્કરી ન કરતા. આ તમારો બેઝ બને છે, તમારો પાયો બને છે. ખૂબ ધ્યાન રાખીએ. બીજું, એની દુર્ગમતા બતાવવા માટે ઉપનિષદ જ કહે છે. શું કહે છે? શ્રવણાયાપી બહુભીર્યો ન લભ્ય, શૃણવંતોપી બહવો યમ ન વિદુઃ, આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા, આશ્ચર્યો જ્ઞાતા કુશલાન્નું શિષ્ટ. શ્રવણ કર્યા બાદ પણ એ આત્મસાત બધા નથી કરી શકતા. શ્રોત્રિય થવું માત્ર પર્યાપ્ત નથી, બ્રહ્મનિષ્ઠ પણ થવું પડશે. અને શ્રોત્રિય બનવું પણ એટલું જ અઘરું છે. કોઈ પણ પ્રકારના પ્રતિકાર વગરનું શ્રવણ. જે પણ શ્રવણ કરો એને તરત જ મનન, ચિંતન, આત્મચિંતન, નિધિધ્યાસનથી એને પહેલાં પચાવી લેવું પડે, પછી જ બીજું પ્રવચન સંભળાય. એવું આપણે જો ન કરી શક્યા હોય તો કરવાની શરૂઆત કરી દઈએ, જીવનમાં ઉતારવાની શરૂઆત કરી દઈએ. આ વાત આટલી ગંભીરતાથી એટલા માટે કરવી પડી કે કૃષ્ણ પરમાત્માને સિદ્ધની તો ચિંતા છે, પણ સાધકની પણ એટલી જ ચિંતા છે. અને માટે સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકારનો જે ભેદ છે, જે સગુણ સાકારની ઉપાસના છે, એનો જે અર્ક જે છે, એનો જે અંદરનો સ્વભાવ જે છે, એ નિર્ગુણ નિરાકાર જ છે, બીજો કોઈ નથી. બસ એને ખાલી જાણવાનું છે. જ્ઞાનથી આટલું જ તમારે જાણવાનું છે. હકીકતમાં ભેદ નથી, હકીકતમાં અભેદ જ છે. પણ નિર્ગુણ નિરાકાર સુધી પહોંચવા માટે સગુણ સાકારની સીડી લેવી ખૂબ જ જરૂરી છે. દાખલા તરીકે એક લાકડાનો ટુકડો લઈ લો, તો એ લાકડાનો ટુકડો બહારથી તો આકારવાળો છે, રૂપવાળો છે, સગુણ છે. એની અંદર જે અગ્નિ જે છે એ અદૃશ્ય છે, એ એનો અર્ક છે, એ એનો સાચો સ્વભાવ છે. અગ્નિ દેખાતો નથી, લાકડાને સ્પર્શ કરો તો દાઝી નથી જવાતું.
અગ્નિ કોઈ પણ રીતે પોતાને લાકડાનું સ્વરૂપ જ્યારે હોય છે ત્યારે જણાવતો નથી, પણ એનો અર્થ એ નહીં કે એ અંદર નથી. બસ એવી જ રીતે દરેક નામ, દરેક આકારમાં એ પરમાત્મા અદ્રશ્ય, અવ્યક્ત, અનુસ્યુત છે. બસ આટલું જ તમારે જાણવાની જરૂર છે. આ જ જ્ઞાન, આ જ વિજ્ઞાન, આ સૂક્ષ્મ બુદ્ધિથી કરેલું ચિંતન છે. ધીરે ધીરે આમાં આગળ વધતા જાઓ. દરેક વસ્તુની અંદર એ સૂક્ષ્મ પરમાત્મા અનુસ્યુત છે, એને જોવા માટે આ સગુણ સાકારની ભક્તિ પરમાત્માએ સ્વયં શરૂ કરાવી છે. તો આપણે એમાં હંમેશા ઓતપ્રોત રહીએ. હરિઓમ.